સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ તરફથી, જ્યાં ભારતે જંગી મેચ જીતી હતી. ભારતે જંગી જીત મેળવી હતી. 61 રન સાથે ભારતે ભવ્ય જીત મેળવતા ભારતના તમામ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ 3 ગુજરાતીઓ દ્વારા ખૂબ જ સરસ પ્રકારનું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું, જેની સાથે તમામ ક્રિકેટ ઉત્સાહીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલંબોના મેદાનમાં ભારતનો વિજય થતા ઉત્સાહ મચી પામ્યો હતો. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકને ધૂળ ચટાડી હતી. ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની ભવ્ય જીત થઈ હતી, જ્યાં 3 ગુજરાતીઓ પાકિસ્તાની પર ભારે પડ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પહોંચવામાં પાકિસ્તાન અસમર્થ રહ્યું હતું અને 61 રન દ્વારા ભારતની ભવ્ય જીત મળી હતી. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભારતને 61 રનથી પાકિસ્તાન સામે જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે જીતીને લીડ હાસિલ કરી હતી. 3 ગુજરાતીઓ દ્વારા પાકિસ્તાન પર ભારે પડ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપતા પાકિસ્તાનને હાર મળી હતી, જ્યાં ભારતને 61 રનથી જીત મળતા તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતના તમામ ખૂણે આજ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકો ઉત્સાહથી સમગ્ર માણી રહ્યા છે. તેમજ ભારત અને પાકિસ્તાનની જે ક્રિકેટ મેચ હતી તેમાં ભારતે 176 રનનો ટાર્ગેટ આપીને પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું, જ્યાં ભારતે લીડ હાસિલ કરી છે. આવનારા દિવસોમાં ભારતની અન્ય મેચો પણ જોવા મળશે. પણ હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારત અને પાકિસ્તાનની મેચ તરફથી, જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, 61 રનથી હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સમગ્ર મેચમાં 3 ગુજરાતીઓ પાકિસ્તાન પર ભારે પડ્યા હતા, જેમાં અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેમજ ઈશાન કિશન દ્વારા બેટિંગમાં સુપર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું, જ્યારે બોલિંગમાં હાર્દિક પાંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ દ્વારા ખૂબ જ સારું પરફોર્મન્સ અપાતા ભારતને જીત મળી હતી અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. કોલંબોમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનના મેચ તરફથી સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારતે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યાં પાકિસ્તાન 61 રનથી હાર્યું હતું.